હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને હાલ પપ્પા મારા ચાળા પાડે છે. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે પપ્પા છે ને બહુ ચાળા પાડે છે, જોઈ છે. ઘા કરે છે. જો આ દોરા કાચી બહુ ઇન્ટરલોક કરે તો મારી માતી વખતે હવડા કરે. હું પાઈ દીધું છે આજે. આજ મગનું શાક ને દાળ ઓલે ભાત ખાધા છે. મિત્રો અત્યારે જો મારે કામકાજ ચાલે છે, જો પેન્ટનું ચાલે છે, કેમ કે અત્યારે પેન્ટ આવ્યા છે તો ત્રણેય ધંધે લાગી ગયા છે અમે, કેમ કે ખરો તડકો છે અત્યારે. જો બહાર તો એટલું જ બારીનું ખુલ્લું રાખ્યું છે, તોય જો મિત્રો અત્યારે છે ને પંખી મૂકી દીધી છે, કેમ કે અહીંયા બહુ રહેવાતું નથી હવે. કેમ થાય છે મમ્મી? નથી રહેવાતું? બહુ ગરમી તો બહુ ગરમી લાગે છે. મમ્મી કેન્ટો લગ કરે ને આ બાજુ ઓલા વાળા બાજુ ને તો મોટો પંખો છે આખી રૂમ, કા મમ્મી? તો મિત્રો અમને હાલ અહીંયા બહુ ગરમી થાય તો અત્યારે છે ને પંખો મૂકી દીધો છે, થોડોક પવન આવે તો મજા આવે. નીચે છે ને મગજ તપી જાય મિત્રો, અત્યારે છે ને પંખો ન મૂક્યો ને તો મગજ તપી જાય, એટલે છે ને મગજ શાંત રાખવા માટે છે ને પંખો મૂક્યો છે અમે. હાલ તો તપેલો જ હોય, જો પછી જાજાના ભેગા થઈ જાય ને તો તપી જાય, કેમ કે ગરમી ન રહી શકે બાપા. આટલી ગરમી કોઈ દી નથી પડી. આવી ગરમી નથી પડી. તો આપણે ભાવનગર રહેતા, ખબર ઓલી નરિયાવાળી મકાનમાં, ત્યાં તમને અરાયું કેવી નીકળી હતી? ઓ બાપા, બહુ અરાયું નીકળી કા તમને? ત્યાં ગરમી લાગતી ખરા બપોરે. હા, બપોરની બહુ લાગતી. તો મિત્રો જેવી ગરમ થઈ જતી. તો મિત્રો છે ને બહુ તડકા પડે છે અત્યારે. એમ જો અને મારા પપ્પા જો ચાળા જ પાડે સાત, તો કોને ખબર શું થઈ ગયું છે એમને. આજ તો હું ખવાઈ ગયું એ જ નથી ખબર એમ. હજુ બોલે છે મિત્રો. ચલો ક્યારે નામ પૂરા થાય કોને ખબર. મિત્રો આ જો મારા પપ્પા કરે એમાં તમારા ભાત તો ઓછા જ છે, બધું નવું બટેકા ડુંગળી ને એવું જ છે, ઝીણું ઝીણું સમારેલું. જો મિત્રો છાશ નાખી છે વઘારેલા ભાતની અંદર. આવો મમ્મી, મેં તો ફાસ પંખો કર્યો, કેવી ગરમી છે. ભૂકા કાઢી નાખે એવી ગરમી. તો મિત્રો અત્યારે જમવાનું છે ગાંઠિયાનું શાક, વઘારેલા ભાત, રોટલી છે ને આ ખીચડી. કઈ ખીચડી? આ હોય ને તો મીઠું લાગે. તો મિત્રો આજ પપ્પા ખીચડી નથી માંગતા, તો મિત્રો જો આજે વઘારેલા ભાત છે તો મજા આવે છે બધાને, કેમ કે રોટલી તો માય ને 1 થી 2 ખૂટશે. તો મિત્રો જો જમવાનું હતું આ છે, કેમ કે આપણે પડીકા જોઈ સાથે. અને અત્યારે બહુ મસ્ત પવન છે કા પપ્પા? બહાર પવન સારો છે ને? તો મિત્રો અત્યારે છે ને પવન મસ્ત છે ને. પપ્પાએ જો છાશમાં નાખીને કર્યું છે. કોઈ નથી લાવ્યું પાણી, કોઈ ઊભું તો નહીં થાય હવે. હું તો રહીશું આજે શુક્રવાર રહીશું. કેમ કે ઊભું નથી થવું, આપણે એકવાર રહી જ જવાનું. મમ્મી જો નકરા ભાત ખાઈ, શાક રોટલી લઈ લો. તો મિત્રો છે ને આ બીજો અત્યારે જો મિત્રો અત્યારે છે ને નાનો ઢગલો કરી દીધો છે, જોઈ શકે છે કેમ કે આપણે પેન્ટ આવ્યા છે 2 બંડલ કરી નાખ્યા છે. અને મમ્મી જો કેમ કે પવન ખાવા બેસી ગયા છે, કેમ કે અમારે હાલવા જવાનું છે મારી જગ્યા. અમે ન થાવ, મમ્મી માર્કેટમાં ગયા હતા ને એટલે એ ના પાડે છે, તો એ થાકી ગયા છે એટલે આપણે જવાનું છે. જગીસાબેન સામે ઘૂઘું કરે છે. હવે જવાનું છે. તમે નથી આવું ને મમ્મી થાકી ગયા? હા આ પવન આવે મજા આવે છે. હા. તો દેવાંશીને તો એને તો બ્લોગમાં આવવું જ હોય, તરત હાય કરી. હાય મિત્રો જાવી છે મસ્ત પવન ખાવા. મિત્ર આજે મમ્મી શું કે મને કે હું આજે આ સાડી પહેરું, કે મેં તો તમને છે ને આમ
સારું લાગે એવું પહેરો, તમને ગરમી ન થાય એવું પહેરો. તો મમ્મી કે પહેરાય એવું નહીં, તમને ગમે ને તમે પહેરી શકો ને, ઉનાળો છે તો. તમે મમ્મી છે ને મારી જેમ કન્ફ્યુઝ છે કે રોજ રોજ હું પહેરવું, હું 5 મિનિટ તો મારે અહીંયા કબડ પાસે તો જાય જ તે. પહેરવું હોય તો પહેરી નાખવાનું મમ્મી, ઈચ્છા થાય પહેરી લેવાના. હું વિચારું છું. કાલ આખી કાલ ઓલું છે એટલે હા કાલે છે ને અમારે પરસોત્તમ મહિનો કરવા બોલાવી છે દીકરીઓને, બેનુંને, મમ્મીની દીકરીઓ અને મારી બેનું ભાણકીને બેનું. જો મિત્રો મમ્મી કે હું આ સાડી પહેરું તો તમને છે ને સારું લાગે ને એવું પહેરવાનું હોય, એવું કાંઈ ન હોય, જો મન થાય તો પહેરી લેવાનું હોય. પરસોત્તમ મહિનો જો મમ્મી કેટલા કન્ફ્યુઝ છે જોવો જ ખરું. કેમ કે મિત્રો ગરમી એટલી છે એટલે 5 મિનિટ તો મારે વહી જાય છે ડિસાઈડ કરવામાં કે મારે કયા કપડાં પહેરવા. આજે મમ્મી ડિસાઈડ કરે છે મિત્રો કે મારે કયા કપડાં પહેરવા. હું વિચાર્યું નથી પહેરતી. હું કરું? પહેરવે જ પહેરલું, તમને ગમે તો એમ કરું. હમ. પહેરી લે. પહેરી લેવાનું હરખું ઓલું છે ને બ્લાઉઝ ઓલું પીન ભેડી દેવાનું એટલે ગરમી ઓછી થાય. જો ફાઇનલી મમ્મીએ કીધું કે આ સાડી પહેરી લેશું મિત્રો. અત્યારે રાતના છે 11:30 વાગી ગયા છે ફીટ. અને અમારે જો અત્યારથી પ્લાન ચાલે છે કયું પહેરું. તો મારે કયો પહેરવાનો? તો પહેરવાનો કયો એમ? મારે છે ને મિત્રો શોપિંગ કરવા જાવી છે. ઉનાળામાં પહેરાય ને એવા કપડાં લેવા છે. હવે એવા કપડાં ક્યાં મળશે હે મમ્મી? આ ગરમી એટલી પડે છે ને મિત્રો, તો અત્યારે છે ને કપડાં પહેરવા એટલા મુશ્કેલ થાય છે. કયા પહેરવા એમ કૂણા હોય ને એવા પહેરવા ગમે. મને તો છે ને આ સિલ્વેસ જ ભાઈ ગમે. રેડી હવે? કેવા બેઠા હતા આમે ઘરે બોલો. અત્યારે આમ પપ્પા નથી ને મારે ને મમ્મીને એવા જલસાથી લાઈટ ચાલુ રાખવી હોય તો સ્પેશિયલી મારે કેમ કે જો પપ્પા નથી, કેમ કે અહીંયા હું રીલ્સ બનાવતી હતી એટલે છે ને પંખા નીચે. તો અત્યારે આટલી અહીંયા જો આવું બધું છે પડ્યું છે મિત્રો. અત્યારે જો મેં પેપ્સી ખાધી તોય મને જેમ થાય ઠંડુ કંઈક ખાવું છે મમ્મી. હા બીજું હું ઠંડુ છે પેપ્સી સિવાય. પાણી પી લેવાનું. સાચી વાત કે ખોટી વાત? આથી તો મિત્રો અત્યારે છે ને ગરમી જેટલી છે અમારે છે ને આજે જો મિત્રો થાંભલાની લાઈટ નથી. આ અંધારું છે અત્યારે એવું છે. અત્યારે તમે નાહી લો પછી હું નાહી લો, ફ્રેશ થઈને આવો પછી હું ફ્રેશ થઈ જાઉં. રેડી? ફ્રેશ થઈ જાઓ તો ચલો મિત્રો. આપણે એટલી ગરમી થઈ છે, મારા હેર એટલા સરસ હતા ને મિત્રો, તો ગરમીની હિસાબે પડશે વળી છે ને ખરાબ થઈ ગયા છે. હું ખોખા ગોળી કરો? કઈ હાડી? હા તો ઈ પહેર્યું ને કુણી. હા તો પછી કડક જો પાછું ચેન્જ થયું. ઈ જ પહેરી લેવાય ને, આમથી કેદું નથી પહેરી. ગરમી ન થાય, ઓછી પાટલી વડે તમે એમ કહેતા હતા ને. જો મિત્રો આ કલેક્શન તો જોવો મારા મમ્મીનું. મારે કપડાં લેવા છે, આવું છે મિત્રો. ચલો મિત્રો મમ્મીને તો ડિસાઈડ થઈ ગયું છે શું પહેરવાનું છે. હવે મારે કાલે શું પહેરવું ને હવે ડિસાઈડ કરવાનું છે, કેમ કે કાલે કામ હશે મારે. તો મમ્મી જો આ એક બ્લાઉઝ છે ને એમાં છે ને 3 સાડી પહેરે છે, હજુ સીવડાવ્યું નથી. સાચી વાત ને? હવે 3 સાડીમાં છે આ બ્લાઉઝ બોલો. લીલું ઘરના દરજી છે, સીવી દે ત્યારે થાય કા. હા એ પહેરી લો. ચલો રેડી, સરસ. મારે ડિસાઈડ કરવું પડશે મારે શું પહેરવું એમ મિત્રો. ચલો હેલો મિત્રો, તો અત્યારે છે ને મમ્મી સાડી ડિસાઈડ કરી લીધી છે. અને ડિસાઈડ કી માટે કરી છે ખબર તમને મિત્રો? કેમ કે કાલે છે ને ઉર્વીબેન ને વૈશાલીબેન છે ને પરસોત્તમ મહિનાનું જમાડવાનું છે એટલે આવે છે. એટલે છે ને મમ્મી છે ને કીધું નહીં કે શું કામ મારી નવી સાડી પહેર્યું, મગજમાં મને નહોતું
તો મમ્મીને તો છે ને હતું. પછી મને યાદ આવ્યું કે હા એટલે સાડી નવી પહેરે છે. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.